મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે તમારે એક રજિસ્ટ્રેશન છે એ કરાવવાનું છે. તો મિત્રો, આપણે એના વિશે વિડીયો પહેલા જ બનાવેલો છે. GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ. તો એના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. અહીં તમે જોઈ શકો છો BA, BCom, BCA, BSc, BBA કે BEd વગેરે જેવા કોર્સો કરવા માટે તમારે આ રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કરાવવાનું રહેશે. હવે મિત્રો, આ રજિસ્ટ્રેશન કરતી વખતે ઘણા બધા તમને પ્રશ્ન પણ ઉદ્ભવતા હશે. તો એ તમામ પ્રશ્નોના જવાબ છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, જેથી તમને છે કોઈ પણ મુશ્કેલી ફોર્મ ભરતી વખતે ન પડે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, આપણે વાત કરશું ક્વેશ્ચન નંબર 1 થી ને. અહીં તમે જોશો કે GCAS પોર્ટલ પર કોને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તો મિત્રો, GCAS પોર્ટલ રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓ તેમજ તેમની સંલગ્ન કોલેજો કાર્યક્રમોમાં પ્રવેશ માટે અરજી કરવા માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. જો કે GCAS પોર્ટલ દ્વારા યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને જ રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓના GCAS પોર્ટલ પર સૂચિબદ્ધ કાર્યક્રમોમાં પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમારે જો સરકારી જે યુનિવર્સિટીઓ છે એમાં એડમિશન લેવું હોય તો અહીં ફરજિયાત તમારે આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું બીજા જે ક્વેશ્ચન છે એના વિશે. તો શું વિદ્યાર્થી GCAS પોર્ટલ દ્વારા યુનિવર્સિટી કે કોલેજમાં પ્રવેશ મેળવે છે? વિદ્યાર્થી GCAS પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે અને સંબંધિત યુનિવર્સિટી અથવા તો કોલેજના પ્રવર્તમાન નિયમો અનુસાર તેમની પસંદગીના કોલેજ પ્રોગ્રામમાં પ્રવેશ સુરક્ષિત રીતે કરી શકે છે. એટલે કે મિત્રો, તમે કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજની અંદર સૌપ્રથમ તો તમારે આ કોમન પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું છે. ત્યાર પછી મિત્રો એમાં મેરિટના આધારે પસંદગી છે એ આપવામાં આવે છે. મિત્રો, આપણે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો બનાવેલો છે, એમાં તમને વિગતવાર માહિતી આપેલી છે, તો એ પણ તમે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક છે એ મળી જશે. પરંતુ મિત્રો, પહેલાં તમે આ તમામ ક્વેશ્ચન જોઈ લેજો, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ પણ મુશ્કેલી ન પડે. ત્યાર પછી ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ તો વિદ્યાર્થીઓ કેટલી ભાષાઓમાં પોર્ટલ ઉપર એક્સેસ કરી શકે છે? મિત્રો, અંગ્રેજી અને ગુજરાતી આ બંને ભાષાની અંદર તમે ફોર્મ છે એ ભરી શકો છો. એટલે કે મિત્રો, તમારે છે એ ગુજરાતીમાં ભરવું હોય તો તમે માત્ર ગુજરાતી ભાષા કરશો એટલે જે અંદર ટેક્સ હશે એ ગુજરાતીમાં થઈ જશે, પરંતુ તમારે જે પોર્ટલ ઉપર વિગત નાખવાની છે એ તમારે અંગ્રેજીની અંદર જ લખવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આગળ ચોથા ક્વેશ્ચન વિશે વાત કરીએ કે શું કોઈ વિદ્યાર્થી એક અરજી દ્વારા બહુવિધ અભ્યાસક્રમો અથવા તો પ્રોગ્રામ કે યુનિવર્સિટી કોલેજ માટે અરજી કરી શકે છે? તો એક વિદ્યાર્થી એક જ એપ્લિકેશનમાં એક કરતાં વધુ પ્રોગ્રામ કે કોલેજો યુનિવર્સિટી પસંદ છે એ કરી શકે છે. મિત્રો, આપણે વિડીયો બનાવેલો છે ઓનલાઈન ફોર્મ ભરવાનો, એમાં તમને તમામ વિગત છે એ આપેલી છે કે કઈ રીતે તમારે કોલેજો છે એ પસંદ કરવાની છે, તો એ તમે અવશ્ય જોજો. પરંતુ વિદ્યાર્થી એક એપ્લિકેશન દ્વારા સિંગલ પ્રોગ્રામની અંદર જ પ્રવેશ છે એ કરી શકશે. ત્યાર પછી પાંચમા ક્વેશ્ચન વિશે વાત કરીએ કે શું વિદ્યાર્થી UG, PG અને PhD કાર્યક્રમોની અંદર પ્રવેશ માટે નોંધણીની પ્રક્રિયાઓ માટે એક સામાન્ય સમયરેખા હશે? વિદ્યાર્થી માટે સંપૂર્ણ નોંધણી પ્રક્રિયા શું હોઈ શકે? તો અહીં મિત્રો, ગ્રેજ્યુએશન પ્રોગ્રામ, પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ અને PhD માટે નોંધણીથી લઈને પ્રવેશ સુધીની પ્રક્રિયા માટે અલગ શેડ્યુલ હશે. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વિગતો, તેઓ કે જે કોલેજમાં પ્રવેશ લેવા માંગતા હોય તેની પસંદગી, રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી અને તેઓ જે અભ્યાસક્રમો માટે અરજી કરી રહ્યા છે તેના માટે લાગુ પડતા સમયપત્રક મુજબ અરજીની અંતિમ રજૂઆત સાથે તેમના રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાના રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મના અંતિમ સબમિશન પછી વિદ્યાર્થીઓએ કામચલાઉ પ્રવેશ ઓફરની સૂચિ તપાસવી, જો કોઈ હોય તો તેમની ફરિયાદ નોંધાવી અને તેનું નિરાકરણ કરાવવું. અંતિમ પ્રવેશ ઓફરની સૂચિ તપાસવી, GCAS પોર્ટલમાં લોગિન કરીને ઓફર કરાયેલ પ્રવેશ તપાસવો અને ચૂકવણી કર્યા પછી તેમાં પ્રવેશની પુષ્ટિ કરાવવી. તેઓ જે કોલેજમાં એડમિશન લેવા માંગે છે તે કોલેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે તમારે ફી છે એ જમા કરાવવાની રહેશે. તો મિત્રો, આખી પ્રોસેસ કંઈક આ પ્રમાણે રહેશે. ત્યાર પછી છઠ્ઠા ક્વેશ્ચન વિશે વાત કરીએ તો
GCS પોર્ટલ પર કોઈ પણ કોર્સ માટે વિદ્યાર્થી કેટલી કોલેજો છે એ પસંદ કરી શકે છે. તો મિત્રો, કોલેજોની સંખ્યાની પસંદગીમાં કોઈ પણ મર્યાદા નથી. તમને લિસ્ટની અંદર જેટલી પણ કોલેજો જોવા મળે છે એમાંથી તમે ગમે એટલી પસંદ કરી શકો છો. તમારી પ્રાયોરિટી પ્રમાણે તમારે એમાં નંબર છે એ આપવાનો હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન જોઈએ કે શું હું GCAS પોર્ટલ પર નોંધણી માટે ઉપયોગમાં લેવાતો મારો ઈમેલ આઈડી અને અથવા તો મોબાઈલ નંબર બદલી શકું છું? વિદ્યાર્થીઓએ નોંધણી ફોર્મ ભરતી વખતે સાવચેત રહેવાની ભલામણ કરવામાં આવે છે. એકવાર નોંધણી માટે ઉપયોગમાં લેવાયેલ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ પાસે રાખવા જોઈએ, કારણ કે તેનો ઉપયોગ પ્રવેશ સંબંધિત પત્રવ્યવહાર માટે થાય છે અને તેથી તે પછી તે ફરજિયાત ક્ષેત્ર છે. તેથી તેને ખૂબ જ કાળજીપૂર્વક ભરો, કારણ કે તે બદલી શકાતા નથી. તો એ મિત્રો, તમે જે પણ ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર આપો છો તમારા રજિસ્ટ્રેશન માટે, તો એ એક જ વખત છે એ ઉપયોગમાં લેવાશે. એટલે કે ત્યાર પછી તમે જો એનાથી બીજું કોઈ પણ એકાઉન્ટ બનાવશો તો નહીં બને. એટલે તમારે ખાસ કાળજીપૂર્વક ભરવાનું છે, કોઈ ભૂલ ન થાય એ માટે તમને કહું છું કે તમારે વિડીયોને છે એ અંત સુધી જોઈ અને ત્યાર પછી જ ફોર્મ ભરવાનું શરૂ કરજો. ત્યાર પછી મિત્રો, 8મા ક્વેશ્ચન વિશે વાત કરીએ કે ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે વધારાના કયા દસ્તાવેજોની જરૂર છે? GSHEB એટલે કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સિવાયના બોર્ડમાંથીને 12. તો અહીં કોઈ પણ ચોક્કસ ડિગ્રી કોર્સ માટે અરજી કરતી વખતે વિદ્યાર્થીએ GCAS પોર્ટલ પર અપલોડ કરવાની જરૂર હોય તેવા દસ્તાવેજોની સૂચિ જેમ કે લાગુ પડતું હોય તો અહીં મિત્રો GCAS પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે અને એની લિંક પણ તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો, આપણે ડોક્યુમેન્ટ વિશેનો વિડીયો છે એ ટૂંક સમયમાં જ બનાવવાના છીએ, તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી એ જોઈ અને તમે તમામ ડોક્યુમેન્ટ છે એ એકઠા કરી લો. ત્યાર પછી મિત્રો, આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો શું હું GCAS પોર્ટલ પર અરજી સબમિટ કર્યા પછી પસંદ કરેલ કોલેજની પસંદગીની યાદી બદલી શકું છું? એટલે કે એક વખત કોલેજ પસંદ થઈ ગઈ ત્યાર પછી શું એમાં ચેન્જ કરી શકાય છે? તો અહીં મિત્રો જવાબ છે નહીં. તમે એક વખત કોલેજ પસંદ કરી ત્યાર પછી એને ચેન્જ નહીં કરી શકો. એકવાર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કર્યા પછી વિદ્યાર્થી કોઈ પણ વિગતો બદલી શકતા નથી. પરંતુ જે યુનિવર્સિટીઓ કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી રહી છે તેઓ વિદ્યાર્થીઓને ફરીથી કોલેજની પસંદગી કરવા માટે સૂચન આપી શકે છે. એટલે કે મિત્રો, તમે એક વખત ઓનલાઈન પોર્ટલ ઉપર ફોર્મ ભર્યું ત્યારે તમે નહીં ચેન્જ કરી શકો, પરંતુ જે તે કોલેજમાં તમે એડમિશન મળવાપાત્ર હોય એ કોલેજે જઈ અને તમે છે એ તમારી કોલેજને ચેન્જ કરવા માટે રિક્વેસ્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, 10મા ક્વેશ્ચન વિશે વાત કરીએ કે GCAS પોર્ટલ પર અરજી સબમિટ કર્યા પછી શું હું કોર્સમાં મુખ્ય વિષય બદલી શકું છું? તો એ પણ મિત્રો તમે નહીં ચેન્જ કરી શકો. એકવાર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કર્યા પછી વિદ્યાર્થી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ નથી કરી શકતા. ત્યાર પછી 11મો ક્વેશ્ચન જોઈએ કે GCAS પોર્ટલ પર અરજીની છેલ્લી તારીખ પહેલા મારા બોર્ડનું પરિણામ જાહેર ન થાય તો શું કરવું? તો મિત્રો, આ તો બોર્ડનું જે પરિણામ જાહેર નહોતું થયું તે પહેલાનો ક્વેશ્ચન છે, તો એને આપણે સ્કીપ કરશું, કારણ કે હવે બોર્ડનું પરિણામ છે જાહેર થઈ ગયું છે, તો તમે એમાં માર્ક છે એ નાખી શકો છો. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ કે જો છેલ્લા દિવસે એપ્લિકેશન પ્રક્રિયા દરમિયાન સર્વર સાઇટ હેંગ થઈ જાય અને હું અંતિમ અરજી સબમિટ ન કરી શકું તો શું કરવું? તો આવી પરિસ્થિતિને ટાળવા માટે વિકાસના તબક્કા દરમિયાન તમામ સંભવિત પગલાં છે લેવામાં આવે છે. જોકે આવી સમસ્યા ઇન્ટરનેટની સમસ્યાને કારણે ઊભી થતી હોઈ શકે છે, અથવા તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક જ સાઇટ ઉપર એક્સેસ કરતા હોય તો એમાં નોંધણી ફોર્મમાં સાચવો અને આગળ સુવિધા છે જેનો ઉપયોગ કરી તમે ફોર્મ છે એ ભરી શકો છો. તમે એક સત્રમાં આખું ફોર્મ પૂર્ણ કરી શકતા નથી. માહિતી સાચવવા માટે તમને દરેક પૃષ્ઠ સત્ર પર અલગથીને સાચવો બટન પર ક્લિક કરવાનું છે. એટલે કે મિત્રો, તમારે જે ડેટા તમે નાખો છો એ સ્ટેપ બાય સ્ટેપ તમારે સેવ કરતું રહેવાનું રહેશે. તમે લિંકને રિફ્રેશ કર્યા પછી અથવા તો બીજા સત્રમાં તમારા એકાઉન્ટમાં લોગિન કર્યા પછી બાકીનું ઓનલાઈન નોંધણી ફોર્મ ભરવા માટે આગળ વધી શકો છો. એટલે કે તમે પેલું પેજ સેવ કરી દો, ત્યાર પછી માની લો કે તમે લોગ આઉટ કરી નાખ્યું, તો ફરી પાછું તમે લોગિન કરશો તો મિત્રો તમારું જે ફોર્મ છે પેલું ફોર્મ એ તો ભરેલું જ રહેશે. બીજા ફોર્મથી તમારે છે એ પ્રક્રિયા આગળ વધારવાની રહેશે. તમને ઓનલાઈન ફોર્મ ભરવા અથવા તો સબમિટ કરવા માટે છેલ્લા દિવસ સુધી રાહ જોવાની જરૂર ન પડે એટલા માટે ભલામણ છે કરવામાં આવે છે અને તમારે વહેલી તકે ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું 13મા ક્વેશ્ચન વિશે
તો શું SC, ST, OBC, EWS અને PWD અરજદારો માટે નોંધણી ફી પર કોઈ છૂટ છે કે નહીં? તો અહીં મિત્રો રજિસ્ટ્રેશન ફી છૂટ વિના તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. એટલે કે તમારે નોંધણી ફી તમે અનામત કેટેગરીમાં હોય કે બિન અનામત તમામને આ નોંધણી ફી છે એ ભરવાની છે. જોકે કેટેગરીમાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ સંબંધિત કોલેજ કે યુનિવર્સિટીના નિયમો અનુસાર પ્રવેશ ફીમાં છૂટછાટ છે એ આપવામાં આવશે. બાકી પોર્ટલ ઉપર તમને કોઈ પણ છૂટછાટ મળવાપાત્ર નથી. ત્યાર પછી 14મો ક્વેશ્ચન જોઈએ કે કોઈ પણ કોલેજમાં પ્રવેશ મેળવ્યા પછી પ્રવેશ રદ કરવાની પ્રક્રિયા શું છે? એટલે કે તમે પ્રવેશ મેળવ્યો પહેલે પોર્ટલ ઉપર અથવા તો કોલેજમાં ફોર્મ ભરી દીધું, હવે મિત્રો તમારે એ પ્રવેશ રદ કરાવવો છે. તો વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવવા માટે સંબંધિત કોલેજ અથવા તો યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે. જો કે કોલેજ યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થીઓની વિગત GCA પોર્ટલ ઉપર અપડેટ છે એ કરવાની રહેશે. એટલે કે મિત્રો કોલેજ દ્વારા જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. તમારું GCAS પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થયેલું છે તો એમાં એ લોકો ચેન્જ કરી શકશે. ત્યાર પછી 15મો ક્વેશ્ચન જોઈએ, કોઈ પણ કોલેજમાં પ્રવેશ મેળવ્યા પછી કોલેજ બદલવાની પ્રક્રિયા શું રહેશે? પ્રવેશ મેળવ્યા પછી કોલેજ બદલવા માટે વિદ્યાર્થીઓએ કોલેજ અથવા તો યુનિવર્સિટીનો સંપર્ક કરવાનો રહેશે અને કોલેજ કે યુનિવર્સિટી આ પોર્ટલ ઉપર અપડેટ છે એ કરી અને તમારી કોલેજ ચેન્જ કરી શકે છે. તો મિત્રો અહીં 15 જેટલા ક્વેશ્ચનો છે કે જે તમને આ પોર્ટલ ઉપર ફોર્મ ભરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.